Hello, friends, how are you? Welcome to our YouTube channel Dhyan Commerce, the key of success. Please like, subscribe, share, and press bell icon for notifications. Thank you. જય માતાજી વિદ્યાર્થી મિત્રો, બીકોમ સેમિસ્ટર 6 ની અંદર આપણે એડવાન્સ એકાઉન્ટ એન્ડ ઓડિટિંગ બે સબ્જેક્ટની અંદર બાળકો ત્રીજો યુનિટ શરૂ કરવા જઈ રહ્યા છે, જેનું નામ છે વહેંચણી પાત્ર નફો. વહેંચણી પાત્ર નફામાં બાળકો સૌપ્રથમ આપણે પહેલો પ્રશ્ન સમજીશું. વહેંચણી પાત્ર નફાનો અર્થ આપી નફો અને વહેંચણી પાત્ર નફાનો તફાવત સમજાવો. પ્રકરણના હેડિંગમાં બાળકો બે શબ્દ છે, નફો અને વહેંચણી પાત્ર નફો. તો આ બંને વચ્ચેનો તફાવત બાળકો યુનિવર્સિટીમાં પૂછાવાની શક્યતા છે. 2014 અને 2018માં બે વાર પૂછાઈ ગયો છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહી શકીએ. હવે બાળકો આપણે તફાવત જોઈશું. તફાવતની અંદર સૌથી પહેલા આપણે તફાવતના મુદ્દા લખીશું, એના પછી નફાની વિગતો દર્શાવીશું અને પછી વહેંચણી પાત્ર નફો. સૌથી પહેલા બાળકો આપણે અર્થ જોઈશું. પહેલો અર્થ અથવા વ્યાખ્યા. આપણે બધા જ જાણીએ છીએ નફો કોને કહેવાય. તો વિદ્યાર્થી તરીકે આપ જાણો છો, વેચાણમાંથી પડતર બાદ કરો એટલે નફો, અથવા સિમ્પલ ભાષામાં કહેવું હોય તો ખર્ચ કરતા ઉપજનો વધારો એટલે નફો. અને વહેંચણી પાત્ર નફો કોને કહી શકે બાળકો? જે નફો શેર હોલ્ડરને ડિવિડન્ડ વહેંચવા માટે ઉપયોગમાં લઈ શકાય તેને વહેંચણી પાત્ર નફો કહેવામાં આવે છે. હવે બાળકો જે મેં અર્થ સમજાવ્યો આપણે જોઈએ. સામાન્યતઃ ધંધાના ખર્ચ કરતાં ધંધાની આવકનો વધારો એ નફા તરીકે ઓળખાય છે. અને વહેંચણી પાત્ર નફાનો જોઈશું બાળકો, જે મેં સમજાવ્યો. વહેંચણી પાત્ર નફો એટલે કે જે નફો કાયદેસર રીતે શેર હોલ્ડરોને ડિવિડન્ડ તરીકે વહેંચી શકાય. એટલે ડિવિડન્ડ તરીકે વહેંચી શકાય નફાને આપણે વહેંચણી પાત્ર નફો કહીશું. બીજા નંબરમાં છે બાળકો અગત્યના બાબતો અને જોગવાઈ. હવે નફો ગણતી વખતે બાળકો ધંધાનો નફો નામા પદ્ધતિના સિદ્ધાંતો અને જોગવાઈઓ મુજબ નક્કી થાય છે, તે અગત્યની બાબત છે. એટલે નામા પદ્ધતિના સિદ્ધાંતો અને જોગવાઈઓ મેઇન પોઈન્ટ છે બાળકોનું. બ્લેક ડાર્ક કરું છું, આપણે એટલું જ યાદ રાખવાનું છે. અને વહેંચણી પાત્ર નફામાં બાળકો એવું કહી શકે કે વહેંચણી પાત્ર નફોના નામાના મૂળભૂત સિદ્ધાંતો, આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, કાનૂની ચુકાદાઓ અને કંપની ધારાની જોગવાઈઓ મુજબ નક્કી થાય છે. એટલે વહેંચણી પાત્ર નફામાં બાળકો આર્ટિકલ્સ, નામાના મૂળભૂત સિદ્ધાંતો અને કંપની ધારા, ત્રણ મુદ્દા ખાસ આપણે કહી શકીએ. એના પછી છે બાળકો પાયાના સિદ્ધાંતો. તો નફો ગણતી વખતે બાળકો મૂડી અને મહેસૂલી ખર્ચનું વર્ગીકરણ એ ખાસ ધ્યાનમાં લેવામાં આવે છે બાળકો. મૂડી અને મહેસૂલી ખર્ચમાં આપણે જાણીએ છીએ, મહેસૂલી ખર્ચ નફા નુકસાન ખાતે અને મૂડી ખર્ચ પાકા સ્વરૂપમાં દર્શાવેલો હોવો જોઈએ. એ પાયાની બાબત છે. જ્યારે બાળકો વહેંચણી પાત્ર નફામાં આપણે એવું કહી શકીએ કે વહેંચણી પાત્ર નફા અંગે બે પાયાના સિદ્ધાંતો ધ્યાનમાં લેવાય છે. એક, શેર હોલ્ડરોની મૂડી ડિવિડન્ડ વહેંચવા માટે ઉપયોગમાં ન લેવી જોઈએ. અને બે નંબર, ડિવિડન્ડ ફક્ત આવા વધારા કે નફામાંથી જ આપી શકાય, મૂડી નફામાંથી નહીં. એટલે ડિવિડન્ડ માત્ર રેગ્યુલર નફામાંથી આપેલું હોવું જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તફાવતને કન્ટિન્યુ કરીએ છીએ. સૌપ્રથમ નફો અને વહેંચણી પાત્ર નફા માટે નેક્સ્ટ પોઈન્ટ છે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન. તો એવું કહી શકીએ બાળકો નફો ગણતરી કરતી વખતે આર્ટિકલ્સ ઓફ એસોસિએશનની જોગવાઈઓ ધ્યાનમાં લેવી જોઈએ. એ કમ્પલસરી નથી બાળકો, પણ જોગવાઈઓને ધ્યાનમાં લેવી જોઈએ એવું આપણે કહી શકીએ. સામે વહેંચણી પાત્ર નફો ગણતી વખતે વહેંચણી પાત્ર નફાનો પ્રશ્ન વિચારતા આર્ટિકલ્સ ઓફ એસોસિએશનનું મહત્વ સૌથી વિશેષ છે. એટલે એવું કહી શકે નફામાં આર્ટિકલ્સ જોવું જોઈએ, જ્યારે વહેંચણી પાત્ર નફામાં આર્ટિકલ્સ 100% જોવું જોઈએ. કમ્પલસરી છે બાળકો. નફામાંથી ડિવિડન્ડ. હવે બાળકો નફામાંથી ડિવિડન્ડ ચૂકવી શકાય? તો બાળકો બધો જ નફો ડિવિડન્ડ તરીકે વહેંચી શકાય નહીં. કારણ આપણને ખબર જ છે નફામાંથી જ વહેંચણી પાત્ર નફો બને છે. આ બાજુ શોર્ટમાં કેવું હોય તેવું કહી શકીએ વહેંચણી પાત્ર નફામાંથી ડિવિડન્ડ વહેંચી શકાય, પરંતુ એને ડીપમાં લખવું હોય બાળકો તો આ પેરેગ્રાફમાં સમજાવી શકો છો. એ નફો ડિવિડન્ડ તરીકે વહેંચી શકાય છે જે નફો કાયદામાં દર્શાવ્યા પ્રમાણે ઘસારો બાદ કર્યા પછીનો હોય, જે નફો મૂડી નફો ન હોય, જેમાંથી મૂડી ખોટ માંડી વાળવામાં આવેલી હોય, પાછળ મહેસૂલી ખોટ લખી વાળી હોય, ભૂતકાળના નફામાંથી ચાલુ વર્ષની ખોટ બાદ કરી હોય અને અનામત ખાતે કાયદેસરની જરૂરી રકમ લઈ જવામાં આવી હોય,
તો તેવા નફાનો વહેંચણી પાત્ર નફાનો ડિવિડન્ડ તરીકે ઉપયોગ કરી શકાય. શોર્ટમાં કેવું હોય તો બધો જ નફો ડિવિડન્ડમાં ના વેચાય, પણ બધો જ વહેંચણી પાત્ર નફો ડિવિડન્ડમાં વહેંચી શકાય. નેક્સ્ટ પોઈન્ટ છે બાળકો, મૂડી નફો. નફાની ગણતરી કરતી વખતે મૂડી નફો હપ્તામાં લેવામાં આવે છે. ટૂંકમાં નફાનો ભાગ છે મૂડી નફો આપણે કહી શકીએ. જ્યારે વહેંચણી પાત્ર નફો ગણતી વખતે બાળકો મૂડી નફો ધ્યાનમાં લેવામાં નથી આવતો, પરંતુ ખરેખર કમાયેલ નફો ધ્યાનમાં લેવાય છે એવું આપણે કહી શકીએ. ટૂંકમાં નફામાં મૂડી નફો આવી જાય, જ્યારે વહેંચણી પાત્ર નફામાં મૂડી નફો આવી શકે નહીં. એના પછી બાળકો છેલ્લો મુદ્દો લઈએ છીએ આપણે, સમાવેશ. નફો એ વિશાળ પદ છે જેમાં વહેંચણી પાત્ર નફો સમાઈ જાય છે. ટૂંકમાં નફામાંથી જ વહેંચણી પાત્ર નફો અલગ પડે છે. વહેંચણી પાત્ર નફો એ સીમિત પદ છે, નાનું પદ છે, જેનો સમગ્ર નફામાં સમાવેશ થઈ જાય છે. તો આ રીતે બાળકો આપણે આટલા 8 કે 7 મુદ્દા તૈયાર કરવાના છે બાળકો. એમાં એકાદ મુદ્દો ભૂલી જાવ તો બી વાંધો નથી. મેઇન પોઈન્ટ આપણે ગોખી નાખવાનો, એના આધારે તમારે તફાવત લખવાનો છે. આ પ્રશ્ન પૂછવાની શક્યતા 70 થી 80% કહી શકાય. હવે બાળકો આપણે લેવા જઈએ છીએ બીજો અગત્યનો પ્રશ્ન, મૂડી નફો એટલે શું? વોટ ઇઝ કેપિટલ પ્રોફિટ? શું મૂડી નફામાંથી ડિવિડન્ડ વહેંચી શકાય? આ પ્રશ્ન બાળકો યુનિવર્સિટીમાં બહુ જ પૂછાઈ ગયો છે. આપ જોઈ શકો છો, ગુજરાત સેમિસ્ટર એપ્રિલ 2015, 2016, 17, 18 4 વાર પૂછાઈ ગયો છે. તો મૂડી નફાનો અર્થ અને ડિવિડન્ડમાં વહેંચી શકાય એ પ્રશ્નની અગત્યતા ઘણી વધારે છે એવું કહી શકીએ બાળકો. સૌ પ્રથમ પ્રસ્તાવના બાળકો. તો પહેલાં આપણે સમજીશું કે મૂડી નફો શું છે. મૂડી સ્વરૂપનો નફો ડિવિડન્ડ તરીકે જનરલી વહેંચી શકાય કે નહીં તે અંગે કેટલાક મહત્વના ચુકાદાઓ છે. અહીં એ યાદ રાખવું જરૂરી છે કે ભારતના કંપની ધારા મુજબ 2 પ્રકારના મૂડી નફા, શેર પ્રીમિયમ અને મૂડી પરત અનામત ખાતામાંથી ડિવિડન્ડ વહેંચી શકાય નહીં. અહીં ભારતમાં બાળકો ડિવિડન્ડ વહેંચી શકાતું નથી, પરંતુ તેમાંથી પૂરેપૂરા ભરપાઈ થયેલા બોનસ શેર વહેંચી શકાય છે. તેમાંથી માત્ર બાળકો બોનસ શેર આપવાની જોગવાઈ છે. એટલે ભારતીય કંપની ધારા પ્રમાણે આપણે એવું કહી શકીએ બાળકો કે મૂડી નફામાંથી ડિવિડન્ડ વહેંચી શકાય નહીં. હવે બાળકો આપણે જોઈશું મૂડી નફાનો અર્થ. કોઈ લાંબા ગાળાની મિલકત વેચતા કે કોઈ લાંબા ગાળાની મિલકતનું પુનઃમૂલ્યાંકન કરવાથી ઉદ્ભવતો નફો એટલે મૂડી નફો કહી શકાય. ધારો કે કોઈ ફર્નિચર કે મશીનરી વેચીએ બાળકો અને કોઈ નફો થાય તો એને આપણે મૂડી નફા તરીકે ઓળખીશું, મૂડી નફો કહી શકાય. એના પછી બાળકો આપણે જોઈશું મૂડી નફાના જુદા જુદા ઉદાહરણો. મૂડી નફો નીચેના વ્યવહારોથી ઉદ્ભવે છે બાળકો. જે પ્રમાણે જોયો એ પ્રમાણે પહેલો પોઈન્ટ અથવા પહેલું ઉદાહરણ કહી શકાય, કાયમી મિલકતના વેચાણમાંથી મળતો નફો. કોઈ કાયમી મિલકત વેચવાથી નફો થાય બાળકો, તેને આપણે મૂડી નફો કહીશું. 2 નંબર, શેર કે ડિવિડન્ડ બહાર પાડતા મળેલ પ્રીમિયમ. શેર બહાર પાડતા મળેલ પ્રીમિયમની રકમને પણ આપણે મૂડી નફો કહીશું. વિદ્યાર્થી મિત્રો, બીજી સ્લાઇડમાં આપણે મૂડી નફાના ઉદાહરણો કન્ટિન્યુ કરીશું. હવે 3 નંબરમાં લઈશું નોંધણી પહેલાનો નફો, એને પણ મૂડી નફો કહીશું બાળકો. 4 નંબરનું ઉદાહરણ છે ડિબેન્ચર વટાવથી પરત કરતા થયેલ નફો. ડિબેન્ચર પરત કરતા નફો થાય તો એને પણ બાળકો આપણે મૂડી નફો કહીશું. 5 નંબર, શેર જપ્તી ખાતાની બાકી. શેર જપ્ત કરતા જે નફો થાય એને પણ બાળકો મૂડી નફા તરીકે ઓળખીશું. અને 6 નંબરમાં મિલકત પુનઃમૂલ્યાંકન કરતા થયેલ નફો. કોઈ મિલકતની કિંમત પુનઃમૂલ્યાંકન કરતા થયેલ નફોને પણ બાળકો મૂડી નફો કહીશું. અને 7 નંબરમાં ખાસ પ્રકારની આવક જે ધંધામાંથી ઉદ્ભવેલ નથી. કોઈ ખાસ આવક બાળકો જે ધંધા સિવાય ઉદ્ભવેલી હોય એને આપણે મૂડી નફો કહીશું. અને છેલ્લે કોઈ ધંધો ખરીદતા જો ધંધાની સાચી કિંમત કરતાં ઓછી કિંમત ચૂકવવામાં આવે તો તે તફાવતની રકમને પણ મૂડી નફો કહેવાય છે. આપણે ધંધાને ખરીદીને હિસાબો પ્રકરણ ભણ્યા છીએ બાળકો, જેમાં મૂડી નફો બરાબર આપણે ચોખ્ખી મિલકતમાં એને ખરીદ કિંમતનો તફાવત લેતા હતા. એટલે એવું કહી શકીએ કે કોઈ મિલકતો બાળકો અથવા ધંધો ઓછી કિંમતે ખરીદાય. ધારો કે 10 લાખનો ધંધો હોય ને તમે 8 લાખમાં ખરીદો તો તમને 2 લાખ રૂપિયા ઓછા ચૂકવો છો બાળકો, એને તમે મૂડી નફા તરીકે ઓળખી શકો છો. અહીં બાળકો ટોટલ 8 ઉદાહરણ મેં તમને સમજાવ્યા, પણ આમાંથી ગમે તે 3 કે 4 તમને સારા યાદ રહે ઉદાહરણ લખશો તો પણ ચાલશે. હવે બાળકો પેરેગ્રાફમાં આગળ સમજીશું. સામાન્ય રીતે આવો નફો ડિવિડન્ડ તરીકે વહેંચવો ન જોઈએ. સામાન્ય રીતે એવું કહી શકે બાળકો મૂડી નફાનો ઉપયોગ ડિવિડન્ડમાં ન કરવો જોઈએ, કારણ કે જો તે નફા નુકસાન ખાતે લેવામાં આવે તો જે વર્ષે આવો નફો મળ્યો હોય તે વર્ષે વધુ નફો દેખાય, અને જ્યારે બીજા વર્ષે આવો નફો ન મળે
ત્યારે નફો ઓછો દેખાય. એટલે એવું કહી શકીએ કે બાળકોએ જો મૂડી નફો નફા નુકસાન ખાતે ન દઈએ તો કોઈક વર્ષે નફો વધુ દેખાય, સ્થિતિ સારી દેખાય, અને જે વર્ષે નફો હોય ને ખરાબ દેખાય. માર્કેટમાં કંપનીની પરિસ્થિતિ હાલક ડોલક દેખાય. એટલે સામાન્ય સંજોગોમાં આપણે એવું કહી શકીએ બાળકો કે મૂડી નફાનો ઉપયોગ ડિવિડન્ડ વહેંચવા માટે કરવો જોઈએ નહીં. તો બાળકો પ્રશ્ન એ થાય કે મૂડી નફાનો ઉપયોગ ક્યારે ડિવિડન્ડ તરીકે કરી શકાય? તો એના માટે બાળકો આપણે એક કેસનો ચુકાદો જોઈશું. ફોસ્ટર વિરુદ્ધ ન્યૂ ટ્રિનિદાદ લેક આસ્ફાલ્ટ કંપની લિમિટેડ તથા લુબોક વર્સિસ બ્રિટિશ બેંક ઓફ સાઉથ અમેરિકાના મુકદ્દમામાં આ બંને કેસની અંદર બાળકો નીચેની શરતોએ મૂડી નફાને ડિવિડન્ડ તરીકે વહેંચી શકાય એવો ચુકાદો આપવામાં આવેલો છે અદાલત દ્વારા. તો બાળકો આ બંને કેસની અંદર આપણે સંદર્ભ લઈ અને કઈ 3 શરતોનું પાલન થાય તો મૂડી નફો ડિવિડન્ડ તરીકે વહેંચી શકાય આપણે જોઈશું. આ 3 શરતો યાદ રાખવી બહુ જ જરૂરી છે. 1 નંબર, કંપનીના આર્ટિકલ્સમાં આ રીતે ડિવિડન્ડ વહેંચવાની સત્તા હોવી જોઈએ. એટલે કંપનીના આર્ટિકલ્સમાં મૂડી નફામાંથી ડિવિડન્ડ વહેંચવાની સત્તા હોવી જોઈએ. 2 નંબરમાં બાળકો આ નફો ખરેખર રોકડમાં મળેલો હોવો જોઈએ. નફો બાળકો વાસ્તવિકમાં રોકડેથી કેશ મળેલો હોવો જોઈએ. અને 3 નંબરમાં કંપનીની બધી જ મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કર્યા પછી નફો રહેતો હોવો જોઈએ. એટલે આવો નફો બાળકો પુનઃ મૂલ્યાંકન કર્યા પછી રહેવો જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો મળેલો મૂડી નફો વહેંચતા પહેલા કાયમી મિલકતોમાંથી ઘસારો બાદ કરેલો હોવો જોઈએ. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બાળકો. આર્ટિકલ્સમાં સત્તા હોવી જોઈએ, નફો ખરેખર રોકડમાં મળેલો હોવો જોઈએ, અને બધો જ નફો પુનઃ મૂલ્યાંકન પછી એટલે કે ઘસારો બાદ કર્યા પછી વધેલો હોવો જોઈએ. આ 3 શરતોનું પાલન થાય બાળકો તો આપણે મૂડી નફો ડિવિડન્ડ તરીકે વહેંચી શકાય. હવે બાળકો 14 માર્કમાં પ્રશ્ન પૂછાય તો તમારે જે ઉપર કેસનું નામ છે કેસ સમજાવવો પડે. 7 માર્કમાં બાળકો આ 3 કન્ડિશન સુધી લખવાનું છે. પણ જો 14 માર્કમાં પ્રશ્ન પૂછાય તો ફોસ્ટર વર્સિસ ન્યૂ ટ્રિનિદાદ લેક આસ્ફાલ્ટ કંપનીનો આખો કેસ હું આપને સમજાવવા જઈ રહ્યો છું. ફરી કહું છું, 14 માર્કમાં પૂછાય તો જ કેસ સમજાવજો ને, અહીંથી અટકાઈ દેવાનું છે. આ કેસમાં ટ્રિનિદાદ લેક આસ્ફાલ્ટ કંપની લિમિટેડે તેની જૂની કંપનીનો ધંધો ખરીદ્યો હતો. ટ્રિનિદાદ કંપનીએ બાળકો જૂની કંપની ફોસ્ટરનો ધંધો ખરીદ્યો, જેમાં એક દેવાદાર પાસેથી $1 લાખ રકમના લેણાનો સમાવેશ થતો હતો. દેવાદાર પાસેથી બાળકો $1 લાખ રકમ લેવાની હતી. ધંધો ખરીદતી વખતે આ રકમ મળશે નહીં એમ માનવામાં આવ્યું હતું. ગ્રાહક બાળકો પૈસા નહીં આપે એવી ધારણા કરી હતી, પરંતુ દેવાદારો દ્વારા વ્યાજ સહિત $1,27,000 ચૂકવી આપવામાં આવ્યા. અચાનક બાળકો ગ્રાહક જાગ્યો અને $1,27,000 ચૂકવી આપ્યા. આ સ્લાઇડમાં બાળકો આપણે કેસનો ચુકાદાની માહિતી કન્ટિન્યુ કરીએ છીએ. હવે દેવાદારો પાસેથી મળેલી રકમનું શું થયું બાળકો? પેરેગ્રાફમાં જોઈશું. આ કંપનીના ડિરેક્ટરે દેવાદારો પાસેથી મળેલી રકમને આકસ્મિક નફો ગણી ડિવિડન્ડ તરીકે વહેંચવા માંગતા હતા. કંપનીના ડિરેક્ટરો બાળકો અને નફા તરીકે વહેંચવા માંગતા હતા, પરંતુ ફોસ્ટર નામના એક શેરહોલ્ડરે આ સામે મનાઈ હુકમ મેળવવા અદાલતમાં દાદ માંગી. એક શેરહોલ્ડર બાળકો અદાલતમાં ગયો અને દાદ માંગી. ડિરેક્ટરોએ એવી દલીલ કરી હતી કે ખરીદતી વખતે આ વસૂલ થશે કે નહીં એમ માની મિલકત તરીકે બતાવવામાં આવી ન હતી. જ્યારે બાળકો ધંધો ખરીદ્યો ત્યારે એવું મિલકત તરીકે નહોતું બતાવ્યું કે આના પૈસા મળશે કે નહીં. જ્યારે તે રકમ મળી છે ત્યારે તેને આકસ્મિક નફો ગણવો જોઈએ, અને વાસ્તવિકમાં બાળકો ખરેખર આકસ્મિક નફો છે, અને શેરહોલ્ડરો વચ્ચે તેની વહેંચણી થવી જોઈએ. શેરહોલ્ડરો વચ્ચે આ નફો વહેંચવો જોઈએ. પરંતુ કેસના ચુકાદામાં ન્યાયાધીશ બેરને જણાવ્યું કે નીચેની શરતોએ જ મૂડી નફો ડિવિડન્ડ તરીકે વહેંચી શકાય. તો બાળકો નીચેની 3 શરતોનું પાલન થાય તો જ ડિવિડન્ડ તરીકે વહેંચી શકાય. જે શરતો આપણે આગળની સ્લાઇડમાં જોઈ ફરી લેવાની છે. અન્ય બધી જ મિલકતોની પુનઃ મૂલ્યાંકન કે પુનઃ આંકણી કર્યા પછી આવો નફો વધેલો હોવો જોઈએ. 2 નંબર, આવો નફો ખરેખર રોકડમાં મળેલો હોવો જોઈએ. અને 3 નંબર, આર્ટિકલ્સ ઓફ એસોસિએશનની જોગવાઈઓનું પાલન કે સત્તા મળેલી હોવી જોઈએ. આ 3 શરતોનું પાલન થાય બાળકો તો આપણે મૂડી નફાને ડિવિડન્ડ તરીકે વહેંચી શકીએ એવું કહી શકીએ. અહીં સુધીની નોંધ જો 14 માર્કમાં પૂછાય તો બાળકો આપણે કરવાની છે. હવે બાળકો વહેંચણી પાત્ર નફામાં જોઈશું આપણે ત્રીજો પ્રશ્ન. ડિવિડન્ડ વહેંચતા પહેલા નફામાંથી સામાન્ય અનામત ખાતે લઈ જવાની રકમ અંગે કંપની ધારાની જોગવાઈ. હવે બાળકો ડિવિડન્ડ વહેંચતા પહેલા નફામાંથી અમુક રકમ અનામત ખાતે લઈ જવી પડે. હવે 2014 પછીની જે જોગવાઈઓ છે બાળકો એમાં નિયમ બદલાઈ ગયો છે, પણ છેલ્લા ઘણા વર્ષથી યુનિવર્સિટીમાં જૂની જોગવાઈ પણ પૂછાય છે, તો આપણને સમજવામાં તકલીફ ના પડે એટલે બાળકો અભ્યાસક્રમમાં હોય કે ના હું આપને કરાવી દઉં છું. સૌ પ્રથમ ટેબલ આપની સામે આવશે.
પહેલા આપણે લખીશું પહેલી કોલમમાં સૂચિત ડિવિડન્ડની ટકાવારી અને સામેની કોલમમાં લખીશું આપણે અનામત ખાતે લઈ જવાની રકમ. સૌપ્રથમ પહેલો પોઈન્ટ જોઈશું બાળકો, જ્યારે સૂચિત ડિવિડન્ડ 10%ની અંદર હોય એટલે 10%થી ઓછું ડિવિડન્ડ હોય બાળકો તો 2014 પહેલાની જોગવાઈમાં નિયમ છે અનામત ખાતે કોઈ રકમ લઈ જવી નહીં એટલે કે ₹0 લઈ જવા. 2 નંબરમાં બાળકો, ભરપાઈ થયેલી મૂડીના 10% પરંતુ 12.5%થી વધુ નહીં એટલે 10 થી 12.5%ની વચ્ચે ડિવિડન્ડ હોય બાળકો તો ચાલુ નફામાંથી અનામત ખાતે 2.5% રકમ લઈ જઈ શકાય એવું કહી શકાય. એના પછી બાળકો, ભરપાઈ થયેલી મૂડીના 12.5%થી પરંતુ 15%થી વધુ નહીં એટલે 12.5%થી 15% વચ્ચે હોય બાળકો તો ચાલુ નફાની 5% રકમ અનામત ખાતે લઈ જવી એટલે કે ઓછામાં ઓછી 5%. એના પછી ત્રીજી કન્ડિશન બાળકો, ભરપાઈ થયેલી મૂડીના 15% પરંતુ 20%થી વધુ નહીં એટલે 15 થી 20%ની વચ્ચે ડિવિડન્ડ હોય બાળકો તો એવું કહી શકીએ ચાલુ નફાના 7.5%થી ઓછી નહીં રકમ એટલે કે મિનિમમ 7.5% તમારે અનામત ખાતે લઈ જવી. હવે ટેબલ ધ્યાનથી જુઓ તો બાળકો દરેકમાં 2.5%નો ગેપ છે એ રીતે આપ યાદ રાખી શકવાનો. છેલ્લો ઓપ્શન, જો ભરપાઈ થયેલી મૂડીના 20%થી વધુ સૂચિત ડિવિડન્ડ હોય બાળકો તો અનામત ખાતે લઈ જવાની રકમ ચાલુ નફાના 10%થી ઓછી એટલે મિનિમમ ચાલુ નફાના 10% રકમ લઈ જઈ શકાય. તો આ ટેબલ બાળકો યાદ રાખવાનું છે. આમાં જે સૂચિત ડિવિડન્ડ ટકા છે એના આધારે તમારે અનામત ખાતે લઈ જવાની રકમ MCQમાં પૂછાઈ શકાય અથવા આનો નાનો દાખલો પૂછી શકાય. હવે બાળકો આપણે જોઈશું પ્રશ્ન નંબર 4, મોસ્ટ IMP દર વર્ષે પૂછાય છે જેને કહી શકીએ વહેંચણી પાત્ર નફા અંગે ઓડિટરની ફરજો. ગુજરાત યુનિવર્સિટી એપ્રિલ 2014, 18 અને 20 કન્ટિન્યુઅસ પૂછાઈ ગયેલો છે બાળકો. ઓડિટરની ફરજોમાં આપણે જાણીએ છીએ પહેલા પ્રકરણની અંદર આપણે જે ઓડિટરની ફરજો કોમન 6 નિખિલ સરે અથવા મિત સરે આપણે કરાઈ છે એ કોમન 6 ફરજો ગમે તે પ્રશ્ન લખાય બાળકો. એ સિવાય વહેંચણી પત્ર નફા માટે નીચે મુજબની ફરજો આપણે ધ્યાનમાં લેવાની છે. જ્યાં જરૂરી હશે ત્યાં બાળકો મેં ડાર્ક લાઈન કરેલી હશે. 1 નંબર, વહેંચણી પાત્ર નફા અંગે કાયદાની જોગવાઈઓ, હિસાબી પદ્ધતિના સામાન્ય નિયમો, ધોરણો અને અદાલતી ચુકાદાઓનું પાલન થાય છે કે નહીં તેની સૌપ્રથમ ખાતરી કરી લેવી જોઈએ. ઓડિટરે કાયદાની જોગવાઈઓ અને હિસાબી પદ્ધતિના નિયમોનું પાલન થાય છે કે નહીં જોવું જોઈએ. આપણે બાળકો મેઇન ડાર્ક લાઈન છે ને એ યાદ રાખવાનું છે, વાક્ય જાતે બનાવી દેવાનું છે. 2 નંબર, ડિવિડન્ડ ફક્ત નફામાંથી વહેંચી શકાય છે આવો નફો મહેસૂલી નફો હોવો જોઈએ એટલે બાળકો મહેસૂલી નફાનો જ ડિવિડન્ડ તરીકે ઉપયોગ થવો જોઈએ. ડિવિડન્ડ મૂડીમાં નફામાંથી વહેંચી શકાય નહીં એવું કહી શકીએ. એટલે 1 નંબરમાં કાયદાની જોગવાઈ, 2 નંબરમાં મહેસૂલી નફાનો ઉપયોગ થવો જોઈએ. 3 નંબર, કાયમી મિલકત પર ઘસારાની જોગવાઈ બાદ કર્યા વિના ડિવિડન્ડ વહેંચી શકાય નહીં યાની ઘસારો કાયમી મિલકતમાંથી બાદ કરવો જરૂરી છે. કંપની ધારાની કલમ 250 અને 350 મુજબ ઘસારા અંગેની જોગવાઈનું સંપૂર્ણ પાલન થવું જોઈએ. તેના ઓડિટરે ખાતરી કરી લેવી જોઈએ. ટૂંકમાં ઘસારો બાદ કર્યા પછી જ ડિવિડન્ડ વહેંચેલું છે કે નહીં ઓડિટરે ખાસ જોવું જોઈએ. 4 નંબરમાં કહી છે કે બાળકો, મૂડી નફો વહેંચણી પાત્ર નથી તેમ છતાં મૂડી નફામાંથી ડિવિડન્ડ વહેંચવું હોય તો નીચેની 3 શરતોનું પાલન થવું જોઈએ. આગળની જ ક્વેશ્ચનમાં બાળકો આપણે મૂડી નફાની 3 શરતો જોઈ છે. 3 શરતો લખવી જરૂરી છે. 1, કંપનીના આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં તે અંગેની સત્તા હોવી જોઈએ. કંપનીના આર્ટિકલ્સમાં સત્તા હોવી જોઈએ. 2 નંબરમાં નફો ખરેખર મળેલો હોવો જોઈએ અને તે રોકડમાં મળેલો હોવો જોઈએ, કેશમાં મળેલો હોવો જોઈએ. અને 3 નંબરમાં બધી જ મિલકતોનું પુનઃ મૂલ્યાંકન કર્યા પછી નફો રહેતો હોવો જોઈએ. આર્ટિકલ્સ, રોકડ નફો અને મિલકતોનું પુનઃ મૂલ્યાંકન 3 મુદ્દાનું પાલન થાય તો બાળકો એવું કહી શકીએ કે મૂડી નફામાંથી ડિવિડન્ડ વહેંચી શકાય. આ 4 ફરજો પહેલા પેજ ઉપર આપણે યાદ રાખવાની છે. હવે બાળકો ઓડિટરની ફરજો આપણે કન્ટિન્યુ કરીએ છીએ સ્લાઇડમાં. 5 નંબરમાં એવું કહી શકીએ બાળકો, મહેસૂલી નફા પૈકી ડિવિડન્ડ વહેંચતા પહેલા બધું જ મહેસૂલી નુકસાન માંડી વાળવું જોઈએ. ટૂંકમાં નફા નુકસાન ખાતાની ઉધાર બાકી ખોટ માંડી વાળ્યા વિના ચાલુ નફામાંથી ડિવિડન્ડ વહેંચી શકાય નહીં. એટલે આમાં નુકસાન માંડી વાળવું ખાસ જરૂરી છે બાળકો, એટલું આપણે યાદ રાખવાનું છે. 6 નંબર, મૂડી નફામાંથી મૂડી પ્રકારનું નુકસાન બાદ કર્યા પછીનો નફો ડિવિડન્ડ તરીકે વહેંચી શકાય. એવી જ રીતના બાળકો મૂડી નફાનો ઉપયોગ કરો ત્યારે મૂડી નુકસાન બાદ કરેલું હોવું જોઈએ. 7 નંબર, નફામાંથી ડિવિડન્ડની વહેંચણી કરતા પહેલા
ડિરેક્ટરોએ પોતાને યોગ્ય લાગે તેટલી રકમ અનામત ખાતે લઈ જવી જોઈએ. હમણાં જ બાળકો આપણે નફામાંથી અનામત ખાતે લઈ જવાનું ટેબલ જોયું, તો અનામત ખાતે નિયમ પ્રમાણે રકમ લઈ જવી જરૂરી છે. અને છેલ્લે કહી શકે બાળકો 8 નંબર, ડિવિડન્ડ ફક્ત સાચા નફા કે વધારામાંથી જ આપવામાં આવેલું હોવું જોઈએ. શેર હોલ્ડરોની મૂડીનો ઉપયોગ થયેલો હોવો જોઈએ નહીં. એટલે ટૂંકમાં નફાનો ઉપયોગ કરી શકાય, મૂડીનો ઉપયોગ ડિવિડન્ડમાંથી થવો જોઈએ નહીં, તેની ઓડિટરે ખાતરી કરવી જોઈએ. આ 8 ઓડિટરની ફરજો બાળકો 8 લાઇનમાં અને બીજી 6 કોમન ફરજો પહેલા પ્રકરણમાં કરાય છે. આ 14 પોઈન્ટ યાદ રાખશો બાળકો, તો કોઈ તકલીફ નહીં પડે. ગમે તે 7 પોઈન્ટ લખશો તો બી આપને 7 માર્ક મળી જશે. ચાલો બાળકો, હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈશું. પ્રશ્ન નંબર 5, કલમ 208 હેઠળ મૂડીમાંથી વ્યાજ આપવું. ઇંગ્લિશમાં એને કહી શકે ઇન્ટરેસ્ટ પેડ આઉટ ઓફ કેપિટલ અંડર સેક્શન 208. કલમ 208 હેઠળ મૂડીમાંથી વ્યાજ આપવાની જોગવાઈઓ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન બાળકો, 100% પરીક્ષામાં પૂછાશે. હવે કલમ 208 શું છે બાળકો, તો સૌપ્રથમ એની પ્રસ્તાવના સમજીએ. જનરલી આપણે જાણીએ છીએ બાળકો, સામાન્ય રીતે કંપની શેર ઉપર ડિવિડન્ડ ફક્ત નફામાંથી જ આપી શકે છે. એટલે કે નફાનો ઉપયોગ ડિવિડન્ડ તરીકે થઈ શકે છે. પરંતુ જો નફો ન હોય અને ડિવિડન્ડ ચૂકવવામાં આપે તો તે મૂડીમાંથી આપેલું ગણાય. એટલે બાળકો, નફા વગર ડિવિડન્ડ ચૂકવાય તો મૂડીનો ઉપયોગ કર્યો ગણાય અને એટલે અંશે મૂડીમાં ઘટાડો થયેલો ગણાય. એટલે કાયદા પ્રમાણે વસ્તુ ખોટી છે એવું કહી શકીએ. પરંતુ કંપની ધારાની કલમ 208 મુજબ અમુક સંજોગોમાં અમુક શરતોને આધીન કંપની મૂડી નફામાંથી ડિવિડન્ડ આપી શકે, જ્યારે કાયદામાં તેને વ્યાજનું નામ આપવામાં આવ્યું છે. તો કલમ 208 મુજબ બાળકો, કંપની જ્યારે મૂડી માટે ડિવિડન્ડ આપે ત્યારે એવું કહી શકીએ કલમ 208 હેઠળ મૂડીમાંથી વ્યાજ ચૂકવ્યું. હવે એના માટે કઈ કઈ જોગવાઈઓ છે અને કયા નિયમો છે બાળકો આપણે જોઈશું. તો કલમ 208 હેઠળ મૂડીમાંથી વ્યાજ ચૂકવવા અંગેની જોગવાઈઓ. 1 નંબર, મકાન, કારખાનું કે બીજા બાંધકામ માટે નાણાં મેળવવા શેર બહાર પાડ્યા હોય. એટલે કંપની બાળકો સ્પેશિયલ કોઈ મકાન બનાવવા માટે, કારખાનું કે બાંધકામ માટે જે છે શેર બહાર પાડ્યા હોય. 2 નંબરમાં, આર્ટિકલ્સમાં સત્તા અથવા ખાસ ઠરાવ પસાર થયેલો હોવો જોઈએ. આવા મૂડીમાંથી વ્યાજ આપવા માટે બાળકો આર્ટિકલ્સમાં સત્તા અથવા ખાસ ઠરાવ પસાર કરેલો હોવો જોઈએ. એના પછી બાળકો 3 નંબરની જોગવાઈ, આવું વ્યાજ ચૂકવતા પહેલા મધ્યસ્થ સરકારની પરવાનગી લેવી જરૂરી છે. એટલે બાળકો, વ્યાજ ચૂકવતા પહેલા સેન્ટ્રલ ગવર્મેન્ટ મધ્ય સરકારની પરમિશન લેવી પડે. 4 નંબર, બાંધકામ પૂરું થાય ત્યાર પછીના બીજા 6 માસ સુધી આવું વ્યાજ આપી શકાય. મેક્સિમમ બાળકો કન્સ્ટ્રક્શન પૂરું થાય, બાંધકામ થાય કેટલા મહિના, 6 માસ સુધી વ્યાજ આપી શકાય. આ એમસીક્યુમાં પૂછી શકાય. 5 નંબર, વ્યાજનો વધુમાં વધુ દર 4% અથવા મધ્યસ્થ સરકાર ગેજેટમાં નક્કી કરે તે દર રહેશે. વધુમાં વધુ 4% બાળકો, કલમ 208 હેઠળ 4% વ્યાજ ચૂકવાય. આ પ્રશ્ન બાળકો છેલ્લા 5 વર્ષ એમસીક્યુમાં પૂછાઈ ગયો છે, ખાસ યાદ રાખજો. અને 6ઠ્ઠી જોગવાઈ છે બાળકો, વ્યાજની ચૂકવણી પાકા સરવૈયામાં બતાવવી. કારણ કે આ બાળકો મોટો ખર્ચ છે, તે મૂડી ખર્ચ છે, તથા વ્યાજનો દર પણ જણાવવો. એટલે કે બાળકો, પાકા સરવૈયામાં વિગત દર્શાવી, મૂડી ખર્ચ છે તેને નફા નુકસાન ખાતામાં દર્શાવી શકાય નહીં. તો આ થઈ બાળકો કલમ 208 હેઠળ મૂડીમાંથી વ્યાજ ચૂકવવાની 6 જોગવાઈ. 7 માર્કમાં પ્રશ્ન પૂછવાની શક્યતા 100% છે બાળકો. હવે જોઈશું વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 6, વચગાળા અને છેવટના ડિવિડન્ડ વચ્ચેનો તફાવત. ઘણીવાર બાળકો એવું પૂછાય, વચગાળાના ડિવિડન્ડની ટૂંક નોંધ લખો, છેવટના ડિવિડન્ડની ટૂંક નોંધ લખો. તો આપણે જાણીએ છીએ બાળકો, જ્યારે કોઈ પ્રશ્નને તફાવતમાં કરો છો તે તફાવતમાંથી ટૂંક નોંધ, ફાયદા, મર્યાદા ગમે તે લખી શકો. ગુજરાત 14, 15, 16, 18 4 વાર પૂછાઈ ગયો છે બાળકો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન. હવે તફાવત સમજવા માટે આપણે ટેબલ બનાવીશું બાળકો. સૌપ્રથમ વિગત, પહેલી કોલમ લઈશું વચગાળાનો ડિવિડન્ડ અને છેલ્લે લઈશું આખરી ડિવિડન્ડ. સૌપ્રથમ લઈશું બાળકો પહેલો પોઈન્ટ સમજવા માટે સમયગાળો. હવે આપણે જાણીએ છીએ બાળકો, વચગાળો નામ ઉપરથી જ ખ્યાલ આવે છે. જ્યારે વર્ષના અધવચ્ચે એટલે કે 6 માસના હિસાબોના આધારે ડિવિડન્ડ ચૂકવવામાં આવે તો એને વચગાળાનું ડિવિડન્ડ કહેવાય છે. જ્યારે વર્ષના અંતે હિસાબો ઓડિટ થયા પછી છેલ્લે ડિવિડન્ડ ચૂકવાય એને આખરી ડિવિડન્ડ તરીકે ઓળખવામાં આવે છે. હવે બાળકો બંનેની વિગત જોઈએ આપણે. આ ડિવિડન્ડ મોટા ભાગે વર્ષના મધ્ય ભાગમાં એટલે કે પ્રથમ 6 માસના હિસાબોના આધારે ચૂકવવામાં આવે છે. એટલે બાળકો વર્ષના મધ્ય ભાગમાં ચૂકવાય છે, જે મેં આપને પહેલાં સમજાવ્યું. આખરી ડિવિડન્ડ વર્ષના અંતે
હિસાબો ઓડિટ થયા પછી ચૂકવવામાં આવે છે. એટલે યાદ રાખવું હોય તો પહેલાનો સમયગાળો બાળકો વર્ષના મધ્યનો અને છેલ્લાનો સમયગાળો વર્ષના અંતનો છે એવું કહી શકીએ. કોણ જાહેર કરે બાળકો? તો વચગાળાનું ડિવિડન્ડ કોણ જાહેર કરે બાળકો? તો આ ડિવિડન્ડ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જાહેર કરી શકે છે. કંપનીના બીઓડી જે મેઇન ઓનર છે એ જાહેર કરે છે. જ્યારે આ બાજુ આખરી ડિવિડન્ડ એવું કહી શકે બાળકો, આ માટે બોર્ડ ઓફ ડિરેક્ટર ભલામણ કરે છે અને વાર્ષિક સામાન્ય સભામાં તેની મંજૂરી આપવામાં આવે છે. એટલે આ બાજુ બોર્ડ ઓફ ડિરેક્ટર કહી શકે બાળકો, તો આખરી ડિવિડન્ડમાં બોર્ડ ઓફ ડિરેક્ટર સાથે વાર્ષિક સામાન્ય સભાની મંજૂરી લખવી જરૂરી છે. એના પછી બાળકો આર્ટિકલ્સ, નેક્સ્ટ એવું કહી શકીએ બાળકો, આર્ટિકલ્સમાં બોર્ડ ઓફ ડિરેક્ટર આર્ટિકલ્સ ઓફ એસોસિએશનનું પાલન કરવું જરૂરી છે. તો વર્ષગાળાના ડિવિડન્ડ માટે આર્ટિકલ્સનું પાલન થવું જોઈએ. જ્યારે આખરી ડિવિડન્ડમાં આ ડિવિડન્ડ માટે આર્ટિકલ્સ ઓફ એસોસિએશનની જોગવાઈના પાલનની જરૂર નથી એવું કહી શકે. તો એક તરફ પાલનની જરૂરત છે, બીજી તરફ નથી. આ રીતે આપ યાદ રાખી શકો. ક્યારે ચૂકવાય? જ્યારે બાળકો કંપની ઊંચો નફો મેળવી રહી હોય ત્યારે ડિરેક્ટરો ડિવિડન્ડ જાહેર કરવાનું નક્કી કરે છે. જેના માટે હિસાબો ઓડિટ થયેલા હોય તે જરૂરી નથી. એટલે ટૂંકમાં આ બાજુ જ્યારે ઊંચો નફો હોય ત્યારે વચગાળાનું ડિવિડન્ડ ચૂકવાય છે બાળકો, અને આ બાજુ આ ડિવિડન્ડ હિસાબો ઓડિટ થયા પછી વર્ષના અંતે ચૂકવવામાં આવે છે. એટલે બાળકો એક બાજુ ડિવિડન્ડમાં નફો ઊંચો હોય ત્યારે ને આ બાજુ વર્ષના અંતે ચૂકવાય છે એવું આપણે નોંધ કરી શકીએ. હવે બાળકો નેક્સ્ટ સ્લાઇડમાં આપણે તફાવત કન્ટિન્યુ કરીએ છીએ. સૌપ્રથમ હેડિંગ વિગત વચગાળાનું ડિવિડન્ડ અને આખોનો ડિવિડન્ડ. એમાં નેક્સ્ટ મુદ્દો છે બાળકો ડિવિડન્ડનો દર. હવે આપણે જાણીએ છીએ બાળકો વચગાળાનું ડિવિડન્ડ વચ્ચે ચૂકવાય છે તો એમાં હંમેશા ડિવિડન્ડ દર નીચો હોય, ઓછો હોય, જ્યારે આખરી ડિવિડન્ડમાં હંમેશા દર ઊંચો હોય એવું કહી શકીએ. મોટા ભાગે વચગાળાના ડિવિડન્ડ દર ઓછો હોય છે. આ બાજુ બાળકો મોટા ભાગે આખરી ડિવિડન્ડનો દર વચગાળાના ડિવિડન્ડના દર કરતાં વધુ હોય છે એવું કહી શકીએ. એટલે એકદમ સિમ્પલ તફાવત છે બાળકો. એના પછી છે જવાબદારી. હવે બાળકો વચગાળાના ડિવિડન્ડમાં જવાબદારી કઈ રીતે નિભાવીશું તેને જોઈએ આપણે. જો કંપની વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરે પરંતુ કોઈ અસામાન્ય સંજોગોને કારણે જો ડિવિડન્ડ ન ચૂકવે તો કંપનીની કોઈ જવાબદારી ઊભી થતી નથી અને આવું ડિવિડન્ડ કંપની રદ કરી શકે છે. ટૂંકમાં વચગાળાના ડિવિડન્ડમાં બાળકો કંપની બંધ કરે અથવા કેન્સલ કરે તો રદ કરી શકાય છે, એમાં કોઈ જવાબદારી ઊભી થતી નથી. આ બાજુ આખરી ડિવિડન્ડ અંગે વાર્ષિક સામાન્ય સભામાં મંજૂરી લીધી હોવાથી ડિવિડન્ડની જવાબદારી કંપનીની બને છે. એટલે કંપની એના માટે જવાબદાર છે એવું કહી શકે બાળકો. માટે કોઈ પણ સંજોગોમાં કંપની તેને રદ કરી શકતી નથી. ટૂંકમાં પહેલામાં જવાબદારી બનતી નથી, રદ કરી શકાય છે. આ બાજુ રદ ના કરી શકાય ને જવાબદારી બને છે એવું કહી શકીએ. એના પછી છેલ્લો મુદ્દો છે બાળકો ડિરેક્ટરોની વ્યક્તિગત જવાબદારી. વચગાળાના ડિવિડન્ડમાં એવું કહી શકીએ બાળકો, જો કંપની વચગાળાનું ડિવિડન્ડ વહેંચણી કરે અને બાકીના પછીના સમયગાળામાં જો કોઈ કંપની નુકસાન કરે, એટલે કે પહેલા બાળકો નફો અને પાછળથી નુકસાન જાય તો આવું ડિવિડન્ડ મૂડીમાંથી ચૂકવ્યું કહેવાય અને તેના માટે ડિરેક્ટરો વ્યક્તિગત રીતે જવાબદાર ગણી શકાય. એટલે વચગાળાના ડિવિડન્ડ માટે બાળકો ડિરેક્ટરો જવાબદાર છે એવું કહી શકાય. સામે આખરી ડિવિડન્ડમાં આખરી ડિવિડન્ડ કંપની દ્વારા કંપનીની જોગવાઈઓનું પાલન કરી તથા હિસાબોનું ઓડિટ થાય પછી ચૂકવવામાં આવતું હોવાથી ડિરેક્ટરો વ્યક્તિગત રીતે તેના માટે જવાબદાર નથી એવું કહી શકીએ. એટલે આખરી ડિવિડન્ડ નિયમ પ્રમાણે હોય છે બાળકો, એટલે એમાં ડિરેક્ટરોની જવાબદારી રહેતી નથી. તો આઉટસ્ટેન્ડિંગ તફાવત છે બાળકો. આ તફાવતનો ઉપયોગ કરી ટૂંક નોંધ પૂછાય વચગાળાના ડિવિડન્ડની, આખરી ડિવિડન્ડની ટૂંક નોંધ પૂછાય, બેનો અર્થ પૂછાય, ગમે તે આપ લખી શકો છો. એટલે આ ડિવિડન્ડનો તફાવત મોસ્ટ આઈએમપી કહી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું અગત્યના એમસીક્યુઝ. વહેંચણી પાત્ર નફાના એમસીક્યુઝ બાળકો મટીરિયલ કોપીમાં આપેલા છે, છતાં એમાંથી જે અગત્યના એમસીક્યુઝ છે હું આપને સમજાવી રહ્યો છું. પહેલો એમસીક્યુ, એક કંપનીનો ચાલુ વર્ષનો નફો ₹4 લાખ છે. એ કંપની બાળકો 4 લાખ નફો કરે છે. જો કંપની 13.5% દરે ડિવિડન્ડ વહેંચવા માંગે તો કંપની ધારા મુજબ સામાન્ય અનામત ખાતે લઈ જવાની રકમ.
હવે બાળકો 4 લાખ રૂપિયા નફો અને 13.5% ડિવિડન્ડ હોય તો આપણે અનામતનું જે ટેબલ ભણ્યા આપણને યાદ હોવું જોઈએ. 13.5% ડિવિડન્ડમાં બાળકો નફાના 5% રકમ અનામત ખાતે લઈ જવી પડે, એટલે ઓપ્શન આવશે સી. 4 લાખ રૂપિયા નફો એના 5%. જવાબ આવશે બાળકો 20,000 રૂપિયા, જે મેં નોંધ કરેલો છે અને રેડ સાઇન બતાવેલી છે. 2 નંબર, કંપની ધારાની કલમ 208 મુજબ મૂડીમાંથી વધુમાં વધુ કેટલા ટકા વ્યાજ આપી શકાય? આ બાળકો હમણાં જ છેલ્લો પ્રશ્ન આપણો જોયો, મૂડીમાંથી વ્યાજ કેટલું આપી શકાય બાળકો? તો જવાબ આવશે 4%. ત્રીજો એમસીક્યુ છે વિદ્યાર્થી મિત્રો, કંપની ધારામાં કંપનીએ ડિવિડન્ડ ચૂકવવા અંગે જે જોગવાઈઓ છે તે પૈકી નીચેની કઈ બાબત સાચી નથી? તો ડિવિડન્ડ અંગેની જે જોગવાઈઓ છે બાળકો, એમાં નીચેના 4 ઓપ્શન આપણે જોઈએ છે, જેમાંથી એક ઓપ્શન સાચો નથી. પહેલો ઓપ્શન છે ડિવિડન્ડની વહેંચણી કરતા પહેલા કાયમી મિલકતોની ઘસારો બાદ કરવો પડે, એ સાચું છે. બી ઓપ્શન છે બાળકો, સામાન્ય રીતે ડિવિડન્ડ જાહેર થયા પછી 42 દિવસમાં ડિવિડન્ડ વોરંટ સભ્યોને મોકલી આપવું જોઈએ. આ વાક્ય ખોટું છે બાળકો, કારણ ડિવિડન્ડની કોઈ પણ ચૂકવણી 30 દિવસમાં થવી જોઈએ, એટલે જવાબ આવશે બી ઓપ્શન. સીમાં લખ્યું છે કોઈ ડિવિડન્ડ નહીં ચૂકવાયેલ અથવા નહીં મંગાયેલ હોય અને 7 વર્ષ સુધી અણચૂકવાયેલ હોય તો ડિવિડન્ડ પછી કોઈ પણ દાવો કરનારને ચૂકવવાશે નહીં. આ વાક્ય પણ સાચું છે બાળકો. ડી, ઘસારાનો દર કંપની ધારાની પરિશિષ્ટ 14માં આપેલ હોય તેનો ઉપયોગ કરવો જોઈએ. આમાં બાળકો જવાબ આવશે બી. 42 દિવસમાં ડિવિડન્ડ વોરંટ સભ્યોને મોકલી આપવું જોઈએ. આ બાબત સાચી નથી. ચાલો બાળકો, હવે એમસીક્યુ કન્ટિન્યુ કરીએ છીએ. ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ એમાં ચોથો એમસીક્યુ આવે છે બાળકો, આપણે એક કંપની કુલ ભરપાઈ થયેલ ઇક્વિટી શેર મૂડી ₹25 લાખ છે. ચાલુ વર્ષે ઘસારો અને કરવેરા પછીનો નફો ₹7 લાખ છે. જો સૂચિત ડિવિડન્ડનો દર 18% હોય તો ઓછામાં ઓછી કેટલી રકમ અનામત ખાતે લઈ જવી? તો ફરી બાળકો પેલું ટેબલ છે મેં તમને સમજાવ્યું હતું, વારે ઘડે પૂછાય છે, તેમાં આપણને યાદ હોવું જોઈએ, જ્યારે 18% એટલે કે 15 થી 20% વચ્ચે ડિવિડન્ડ હોય તો મૂડી નફાના 7.5% એટલે 7 લાખ રૂપિયા નફો છે અને 7.5% એટલે 52,500 રૂપિયા અનામત ખાતે લઈ જવા પડે. આન્સર આવશે બાળકો સી, જેની ગણતરી મેં બતાવેલી છે. 5 નંબરનો પ્રશ્ન છે બાળકો, મિલકતોના વેચાણનો નફો કેવી રીતે ઓળખાય છે? તો એમાં જવાબ આવશે બાળકો મૂડી નફો. આપણે જાણીએ જ છીએ મૂડી નફાને મિલકતોના વેચાણના નફા તરીકે ઓળખવામાં આવે છે. એના પછી છઠ્ઠો એમસીક્યુ છે બાળકો, ડિવિડન્ડનો દર 11% હોય એટલે કે 10 થી 12.5%ની વચ્ચે હોય તો અનામત ખાતે કેટલા જાય બાળકો? મને યાદ છે ત્યાં સુધી 2.5%. આપ જવાબ જોઈ શકો છો બી, 2.5%. 7 નંબરનો એમસીક્યુ છે વિદ્યાર્થી મિત્રો, ડિવિડન્ડ જાહેર કર્યા પછી કેટલા સમયમાં ડિવિડન્ડ વોરંટ સભ્યોને પોસ્ટ કરી દેવું જોઈએ? તો એના માટે બાળકો મેં હમણાં જ આપને માહિતી આપી હતી, એનો જવાબ આવશે 30 દિવસ. આવા ઓપ્શન જોઈ શકો છો, એમાં 21, બીમાં 42, સીમાં જે તે નાણાકીય વર્ષના અંતે, અને છેલ્લો જવાબ છે બાળકો 30 દિવસ. ડિવિડન્ડનો કોઈ પણ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપ 30 દિવસ યાદ રાખજો. ચાલો બાળકો, હવે જોઈશું નેક્સ્ટ એમસીક્યુ. એમસીક્યુ નંબર 8, નહીં ચૂકવાયેલા ડિવિડન્ડ તે જાહેર કરાના ખાલી જગ્યા દિવસ પછી તે અંગેના ખાસ નહીં ચૂકવાયેલ ડિવિડન્ડના ખાતામાં જમા કરી દેવાનું રહેશે. ડિવિડન્ડનો કોઈ પણ પ્રશ્ન બાળકોમાં ખાસ યાદ રાખવાનું, 30 દિવસની અંદર આખી પ્રોસેસ થવી જોઈએ. એમસીક્યુ નંબર 9, જે નફો કાયદેસર રીતે શેરહોલ્ડરો વચ્ચે વહેંચી શકાય તેવા નફાને બાળકો પ્રશ્ન ચેપ્ટરનું મેઇન હેડિંગ આવી ગયું, વહેંચણી પાત્ર નફા તરીકે ઓળખવામાં આવશે. જવાબ આવશે એ. મેં રેડ કલરની સાઇન કરેલી છે વિદ્યાર્થી મિત્રો. 10 નંબરનો એમસીક્યુ, નીચેના પૈકી કયું વિધાન વહેંચણી પાત્ર નફો ગણવા માટેનો માર્ગદર્શક સિદ્ધાંત નથી? તો બાળકો વહેંચણી પાત્ર નફાના જે સિદ્ધાંતો છે એમાં પહેલો સિદ્ધાંત છે નામા પદ્ધતિના સામાન્ય સ્વીકૃત નિયમોનું પાલન થવું જોઈએ. આ સિદ્ધાંતમાં આવે છે. કંપની ધારાની જોગવાઈઓનું ચુસ્ત પાલન થવું જોઈએ બાળકો. આ પણ સિદ્ધાંતમાં આવે છે. 3 નંબર, મેમોરેન્ડમ અને આર્ટિકલ્સનું પાલન થવું જોઈએ બાળકો. આ પણ સિદ્ધાંત તરીકે લેવામાં આવે છે. તો જવાબ આવશે બાળકો ડી, જેમાં કોઈ પણ ભોગે કંપનીની પ્રતિષ્ઠા જળવાઈ રહેવી જોઈએ. કંપનીની પ્રતિષ્ઠા જળવાઈ રહેવી જોઈએ આવો મુદ્દો માર્ગદર્શક સિદ્ધાંતમાં આવતો નથી. પછી બાળકો હવે આગળ વધારીશું બાળકો. એમસીક્યુ નંબર 11, વહેંચણી પાત્ર નફાના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? એટલે કે બાળકો કયો વિધાન અથવા વાક્ય ખોટું છે એવું આપણે કહેવાનું છે. કાયમી મિલકતો ઘસારાની જોગવાઈ કર્યા વિના ડિવિડન્ડ વહેંચી શકાય, આ વિધાન સાચું છે બાળકો. બોર્ડ ઓફ ડિરેક્ટર્સે વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરી શકે છે, આ પણ સાચું છે.
સી નોંધણી પહેલાના નફામાંથી ડિવિડન્ડ જાહેર કરી શકાય નહીં, આ પણ સાચું છે. જવાબ આવશે બાળકો ડી. બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ભલામણ કરેલ ડિવિડન્ડના દરમાં વધારો કરવાની સત્તા સામાન્ય સભામાં સભાસદોને છે. આ વાક્ય બાળકો સાચું નથી એવું કહી શકે. જવાબ આવશે ડી. છેલ્લો એમસીક્યુ વિદ્યાર્થી મિત્રો, નીચેના પૈકી કયું વિધાન નફો વધુ દર્શાવવાનું પરિણામ નથી? એટલે કે નીચેનામાં કયા વિધાનમાં નફો વધુ દર્શાવવાનું પરિણામ નથી, એટલે નફો વધુ દર્શાવવાનું પરિણામ નથી એવું તમારે બતાવવાનું છે. એ ડિવિડન્ડ મૂડીમાંથી ચૂકવાયેલા પરિણામે છે. બી તેના દ્વારા ડિબેન્ચર હોલ્ડર અને લેણદારોના હિતોનું રક્ષણ થાય છે. યસ, જવાબ આવશે બાળકો બી. કારણ ડિબેન્ચર અને લેણદારના હિતોના રક્ષણને નફા જોડે કોઈ કનેક્શન નથી. બાકીના બધા જ પોઈન્ટ બાળકો નફા જોડે સંકળાયેલા છે. અહીં બાળકો તમારા વહેંચણી પાત્ર નફાના અગત્યના પ્રશ્નો અને એમસીક્યુ પૂરા થાય છે. આ સિવાય બાળકો મટીરિયલ કોપીની અંદર મેં બીજા 2 કે 3 પ્રશ્નો જે રેગ્યુલર પૂછાય છે એ બી લીધેલા છે. તો આ મટીરિયલ કોપીનો પુષ્કળ યુઝ કરો બાળકો. અહીંયા સમજ્યા પછી આ બધું જ મટીરિયલ કોપીમાં આપ્યું છે અને બીજા 15 થી 20 એમસીક્યુ અને બીજા 3 પ્રશ્નો વધારાના આપ એમાં કરી શકો છો. હવે બાળકો આના પછીના લેક્ચરમાં હું વહેંચણી પાત્ર નફાના જે દાખલા પરીક્ષામાં પૂછાય છે એની ગણતરી શરૂ કરાવીશ. જય માતાજી. Please like, subscribe, share and press bell icon for notifications.